સર, તમે જેમ કીધું કે પ્રોબ્લેમ પ્લેટમાં નહીં પણ બ્રેઇનમાં હોઈ શકે છે, તો એના કોઈ સાયન્ટિફિક પુરાવા ખરા? હા, એના બહુ બધા ઇમ્પોર્ટન્ટ સાયન્ટિફિક રિસર્ચ પેપર્સ છે. આપણે એના ઇમ્પોર્ટન્ટ 3 કે 4 પેપર જોઈશું. એક જે સૌથી ઇમ્પોર્ટન્ટ પેપર હતું તેની રિસર્ચ 13 વર્ષ ચાલેલી હતી અને એમાં 4500 લોકોને એ લોકોએ સ્ટડી કરેલા હતા. એટલે સાયન્ટિસ્ટે એવું પ્રૂવ કર્યું કે જે લોકોને બી સ્ટ્રેસ વધારે રહેતો હોય એ લોકોને પેટમાં અલ્સર થવાના ચાન્સીસ ઓલમોસ્ટ ડબલ થઈ જાય છે. તો શું સ્ટ્રેસ લેવાથી પેટમાં અલ્સર થઈ શકે? યસ, અને આ જે પેપર છે જે મેં કોટ કરેલું છે. બીજું એક પેપર હતું જે 2004ની સાલમાં પબ્લિશ થયેલું હતું. એમાં એ લોકો એવું જોયેલું હતું કે કોઈના બી હમણાં રિસન્ટ ડિવોર્સ થયા હોય કે જોબમાં લોસ થયું હોય તો એ લોકોને એસિડિટીના સિમ્ટમ્સ ખૂબ વધી જતા હોય છે. એટલે તમને બી આવી કોઈ મેજર સ્ટ્રેસફુલ ઇવેન્ટ હોય અને એસિડિટીની દવાથી ફાયદો નહીં થતો હોય તો એક બાજુ તમે ટ્રાય કરો કે કોઈ લાઈફમાં મેજર સ્ટ્રેસ છે કે નહીં.